हाय मित्रों, एसके चैनल जाणवा जेवुं तेनी पर तमारुं स्वागत है। तो आज आपणे वात करवाना छे मानव गरिमा योजना विषे अने तेना डॉक्यूमेंट अने साइड विषे। मानव गरिमा योजना माहिती अने डॉक्यूमेंट्स। मानव गरिमा योजना गुजरात सरकार द्वारा अनुसूचित जाति एससी ना लोकोना आर्थिक उत्कर्ष माटे शरू करवामां आवेली योजना छे। आ योजना हेठळ कुटीर उद्योगो शरू करवा अने स्वरोजगारी मेळववा माटे साधनो अने किट्स विना मूल्ये पूरा पाडवामां आवे छे। आ योजनानो मुख्य उद्देश गरीबी रेखा नीचे जीवता कारीगरोनी आवक વધારવાનો છે। પાત્રતાના માપદંડો। અરજદાર અનુસૂચિત જાતિનો હોવો જોઈએ। અરજદાર ગુજરાત રાજ્યનો કાયમી રહેવાસી હોવો જોઈએ। અરજદારની ઉંમર 18મી 60 વર્ષની વચ્ચે હોવી જોઈએ। અરજદારની કુટુંબની વાર્ષિક આવક 6 લાખ રૂપિયાથી વધુ ન હોવી જોઈએ। અનુસૂચિત જાતિના અતિ પછાત જાતિના અરજદારો માટે કોઈ આવક મર્યાદા નથી। જો લાભાર્થી અથવા તેમના પરિવારના કોઈ સભ્યએ આ યોજનાનો લાભ અગાઉ મેળવ્યો હોય તો તેઓ ફરીથી પાત્ર નથી। જરૂરી ડોક્યુમેન્ટ્સ। પાસપોર્ટ સાઇઝનો ફોટો, આધાર કાર્ડ, જાતિ પ્રમાણપત્ર, એસસી કાસ્ટ સર્ટિફિકેટ, રેશન કાર્ડ, રહેઠાણનો પુરાવો, વીજળી બિલ ભાડા કરાર ચૂંટણી કાર્ડ, જમીન રેકોર્ડમાંથી કોઈ એક, વાર્ષિક આવકનો પુરાવો, વ્યવસાયિક તાલીમનું પ્રમાણપત્ર, જો હોય તો સ્વ ઘોષણાપત્ર, સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ, સંમતિ કરાર, અગ્રીમેન્ટ ડોક્યુમેન્ટ, અન્ય જરૂરી ડોક્યુમેન્ટ્સ જે સૂચિત કરવામાં આવે। યોજના હેઠળ મળવાપાત્ર લાભ। આ યોજના હેઠળ કુલ 28 પ્રકારના વ્યવસાયો માટે ટૂલકિટ આપવામાં આવે છે, જેમાં નીચેનાનો સમાવેશ થાય છે: હસ્તકલા કામ, દરજી કામ, વાહન સર્વિસિંગ, સુથારી કામ અને અન્ય ઘણા વ્યવસાયો। આ ટૂલકિટ ગ્રીમકો દ્વારા ખરીદવામાં આવે છે અને લાભાર્થીઓને વિનામૂલ્યે આપવામાં આવે છે। અરજી પ્રક્રિયા। અરજી કરવા માટે તમે નીચેની પ્રક્રિયા અનુસરી શકો છો। 1. સૌપ્રથમ સમાજ કલ્યાણ પોર્ટલની મુલાકાત લો। samajkalyan.gujarat.gov.in ની લિંક। 2. સિટીઝન લોગિન પર ક્લિક કરો અને જો તમે નવા વપરાશકર્તા હોવ તો પ્લીઝ રજિસ્ટર હિયર પર ક્લિક કરીને નોંધણી કરો। 3. નોંધણી કર્યા પછી લોગિન કરો અને તમારી પ્રોફાઇલ અપડેટ કરો। 4. યોજનાની યાદીમાંથી માનવ ગરિમા યોજના પસંદ કરો। 5. ઓનલાઈન અરજી ફોર્મ ભરો અને જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો। 6. અરજી સબમિટ કરો। વૈકલ્પિક રીતે અરજદારો નજીકના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની કચેરી અથવા ગ્રીમસો કચેરીની મુલાકાત લઈને જાતે અરજી કરી શકે છે અને ડોક્યુમેન્ટ્સ જમા કરાવીને સહાય મેળવી શકે છે। વધુ માહિતી માટે તમે ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની વેબસાઇટની મુલાકાત લઈ શકો છો। વિડીયો પસંદ આવ્યો તો શેર જરૂરથી કરજો।